બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું, ઘરમાં કોઈ દાડો ના કરવો કંકાસ. આ ઘરમાં કંકાસ કરવાથી આપણા ઘરની અમુક સુખ સંપત્તિ ઓટોમેટિક જતી રહે. એને જતો વાર ના લાગે, આવતો વાર લાગે અને જતો વાર ના લાગે. અને ગઈ છે જ ને, જેના ઘરમાં નરનારી વચ્ચે એકતા ના હોય, પતિ પત્ની વચ્ચે એકતા ના હોય, ઘરના કુટુંબ સભ્યો સાથે જો એકતા ના હોય, તો આ ઘરની મિલકત, ઘરની ઇજ્જત અને આબરૂ ક્યારે ભેલાઈ જાય એનું કશું નક્કી નહીં. એટલે ઘરમાં કોઈ દાડો ના કરવો, કકરાટ, બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું, એકબીજાની જોડે મનમેર રાખીને ચાલવા જેવું છે. કોઈની જોડે અહીં બગાડવા જેવું નથી. હે, કોનાથી બગાડું તો કોનાથી બગાડું, મારે જીવવું થોડું ને હું તો કોનાથી બગાડું. કેટલું જીવવાનું, થોડું જીવવાનું, અને કોકની જોડે બગાડવું એ ના કરતા. કોઈની જોડે બગાડવા જેવું, હા, કોઈની જોડે બગાડવા જે, કોઈની સામે ડાબો ડોરો કાઢ્યા જેવો નહીં. નહીં? હા, આ બેનો એક ગીત ગાય, પેલો કે છે શું જોણે કે છે વિવાહનો. આપણે તો કેવું નહીં, પણ એવું એક ગાય છે એવો ગીતો. કદાચ તમાકોરા ગાતા હોય તો અમાકોરા એવું ગાય છે, ના નહીં કહેવાય એવું. એ શું જાણે કે છે વિવાહનો કોમ રે. એમને શી ખબર પડે આ વિવાહનો કોમ કેવા છે? એ તો જેના ઘરમાં અવસર હોય ને, આમ એવા આમ ફરકલો મારે, મારક ના મારે. પણ જ્યારે ખરેખરો મોકો હોય રાવજી મહારાજ, હા, ખરેખરો સમય આવ્યો હોય ત્યારે હોતક વેળાએ ગોરી રીસઈને બેઠો. ત્યારે ફોતક ના દાઢે, ફોતક વેળાએ, 100 તક નું જયારે સમય આવ્યો હોય ત્યારે જ રિહાઈને બે. તા હો તક આવી છે, બીજી કોઈ તક અત્યારે કઈ તક છે? નાના ડોબાના અવતારમાં તક કહેવાય, નાના આખલા પાડા ઘેટા બકરા આ અવતારમાં તક કહેવાય. આ તક નહીં આવી, આ તકમાં રિહાવાનું. હે, રિહાવે કે? અને એટલે કહ્યું છે બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું, ઘરમાં કોઈ દાઢો ના કરવો કંકાસ. સૈયર સુહાગણ નારીનો એ શણગાર છે. કયો શણગાર છે? ઘરમાં કોઈ દાડો ના કરે કકરાટ, એ મોટામાં મોટો શણગાર છે. એ જ મીઠા વચન છે મોહિની, તે રાખો મુખમયી, અંતરના અવગુણ તજો સ્વર્ગપુરી છે. ભારતના નકશામાં કોઈ જગ્યાએ સ્વર્ગપુરી બતાવી છે? તમારું ઘર એ જ તમારું સ્વર્ગ છે. તમારું ઘર એ તમારું સ્વર્ગ, તમારું ગામ એ જ તમારું સ્વર્ગ, તમારું ફર્યું એ જ તમારો સ્વર્ગ છે. આ બીજું સ્વર્ગ લાવવાનું છો અહીં? ના ના, તમે મરી જાવ એટલે સ્વર્ગમાં ગયા એની શીખાત. તો અહીં શંખનાથ થયા છે? થયા શંખનાથ કે અમે સ્વર્ગ તો પહોંચી જ જાય રાવજી મહારાજ? ત્યારે એ એક બેન ને ભણેલા નોકરી મળી, તે ઇન્ટરવ્યુ પેલું હાજર થવાનું શું એને કહે? ઇન્ટરવ્યુ નહીં, ઓર્ડર આવ્યો. એટલે ઓર્ડર આવ્યો એટલે એવા તો ગયા, જો નોકરી મળવાની હતી તો જો એમને ફરજ ઉપર જવાનું, તો હાજર થઈ ગયો. હાજર થઈ ગયા એટલે જોઈ જગ્યા જોઈ, ફર્સ્ટ ક્લાસ જોયું, બધું કમ્પ્લીટ થયું. નોકરી કરી આખો દાડો, પછી એ આજુબાજુ એક ઘર ભાડે લઈ લઉં એમ, કારણ કે નોકરી અહીંયા કરવાની. એટલે ઘર ભાડે ખોરવા ગયા, ઘરે ફર્સ્ટ ક્લાસ ભાડે મળી ગયું રાવજીમાં. હા, ફર્સ્ટ ક્લાસ મળી. એટલે એમને હરખ થયો કે લાય મારા ઘરવાળાને મેસેજ કરું, મારા ઘરવાળાને મેસેજ કરું. વિઠ્ઠલ મહારાજ
તે એમની કાન મોબાઈલ નહોતો કે આવા મહારાજ જોડે અમે કોકની ભાઈ જો મોબાઈલ કે લાવો ને તરીકે ફોન આલો કે મારા ઘરવાળાને મેસેજ કરવો છે તે મેસેજ લખવા બેઠો મેસેજ લખવા બેઠો એમની અંદર મેસેજ એમણે લખ્યો પણ બનવા સંજોગ બન્યું એવું 2 નંબર અવરા વાગી ગયા. તેમણે મેસેજમાં લખ્યું કે મારા વાલા પતિને માલુમ થાય કે મારે જે જગ્યાએ ઉપર નોકરી જવાનું હતું એ જગ્યાએ હું પહોંચી ગઈશ. મારે જે જવાનું હતું જગ્યાએ પહોંચી ગઈ છું અને રહેવા માટે ઘર પણ ફર્સ્ટ ક્લાસ મળી ગયું છે. એટલે તમે ચિંતા કરતા નહીં અને થોડા દિવસમાં હું પણ તમને અહીં બોલાવી લઈશ. આવો મેસેજ લખ્યો. જોજો હો, ધ્યાન રાખજો. મોડવાન બહાર ફરતા હોય મય આવી જજો. થોડા દિવસમાં હું તમને બોલાવી લઈશ. આવો મેસેજ લખ્યો પણ 2 આંકડા અવરા વાજી ગયા. માથાકૂટ આટલી હતી. આ બાજુ એક ભાઈના ઘરવાળો મરી ગયો એમને ઘેરથી ઓફ થઈ ગયો એટલે એમને નનામી કાઢ્યું. શમશાનમાં ગયા ને એમને અગ્નિ સંસ્કાર કર્યા. રાવજી મર અગ્નિ સંસ્કાર કરીને આમ ઝોપાની બહાર જ નીકળ્યા અને પેલો મેસેજ પડ્યો. કે મારા વાલા પ્રિય તમને માલુમ થાય કે મારે જો પહોંચવાનું હતું તો હું પહોંચી ગઈ છું. ઘર પણ રહેવાનું મળી ગયું છે અને હું તમને થોડા દિવસમાં તમને પણ હું બોલાવી લઈશ. પેલા ચક્કર ખાઈ ન્યાચે પડ્યા. હજુ મેં હમણે જ હરકાઈ છે અને ચમનો પહોંચી ગયો અને મને થોડા દિવસમાં બોલાવી લેશે. ધ્યાન રાખજો, આપણા નંબર અવરા ના વાગી. એ જ મીઠા વચન છે મોહિની તે રાખો મુખમયી. મીઠા વચન છે મોહિની એટલે મીઠા શબ્દ બોલવા. હા, પિયરમાં હોય તાર સવલી કરીએ ચાલે પણ સાસરે ગયા પછી એ સવિતાને સવિતા બોન કહેવું પડે.